યાત્રાધામ દ્વારકામાં વરસાદને લઈને ભારે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે ને હોટલોમાં પણ પાણી ઘૂસે છે. જે પ્રકારે ન્યૂઝ 18 મોડી રાત્રે અહીં પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી દ્રશ્ય દેખાડવા માંગીશ. જે હોટલો છે તે હોટલની બહાર હું મારા કેમેરા સહયોગી દીપકને કહીશ કે અહીં દ્રશ્ય દેખાડે. જે ટુ વ્હીલર પડ્યું છે એ પણ અહીં હાલ પાણીમાં ડૂબી રહ્યું છે. અહીં હોટલની અંદર જવાનો પ્રયત્ન કરીશું. હોટલની અંદર પણ હાલ જે પ્રકારે જોઈ રહ્યા છો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ફર્નિચર છે તે પણ અહીં પાણીની અંદર છે તે જોવા મળી રહ્યું છે. કેવી તકલીફ છે, કારણ કે જે વરસાદ છે તે વરસાદ ક્યાંક ને ક્યાંક આફતનો વરસાદ. હોટલોમાં કેવી તકલીફ? આ કાચ ને બધું તૂટી ગયું, સોફા ને પાણીમાં ડૂબી ગયા ને બધું નુકસાની એવી ગઈ બધું. બધી જ નુકસાની આવી છે. અહીં જે હોટલની પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે. જે પ્રકારે બાઇક પણ જોઈ શકાય છે. અન્ય હોટલો છે તે હોટલોમાં પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. હોટલની બહાર નીકળતા જ ગોઠણસમાં પાણીમાંથી પસાર થવું પડે છે. એની બાજુની જે હોટલ છે એ હોટલમાં પણ જવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અહીં પણ તારાજી છે તે જોવા મળી રહી છે. ગ્રાઉન્ડ ઝીરો ઉપર કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે ન્યૂઝ 18 પહોંચ્યું છે. અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છીએ, હાલ સોફા છે તે સોફા પણ અહીં હાલ જે પ્રકારે જોઈ શકાય પાણીમાં જ ગરક થઈ ગયા છે. શું કહેશો, કેવી તકલીફ છે અત્યારે દુકાનની અંદર, રેસ્ટોરન્ટની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ? અત્યારે સોફા બોફા બધું ડૂબી ગયું છે. કાઉન્ટર તૂટી ગયું, સોફા તૂટી ગયા, કાચ તૂટી ગયો છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ સોફાઓ છે તે સોફાઓ પાણીમાં તૂટી ગયા છે. જે પ્રકારનું ફર્નિચર છે તે ફર્નિચર અહીં વેર વિખેર જોઈ શકાય છે. વરસાદને લઈને જે પ્રકારે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. યાત્રાધામ દ્વારકામાં સૌથી વધુ યાત્રિકો આવતા હોય છે. દેશ વિદેશમાંથી આવતા યાત્રિકો માટે અહીં જે રેસ્ટોરન્ટ બનાવવામાં આવે છે, આ રેસ્ટોરન્ટના બહારના કાચ છે તે પણ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે યાત્રાધામ દ્વારકાની હોટલોમાં પણ વરસાદને લઈને ખૂબ નુકસાની છે તે જોવા મળી રહી છે ને હોટલોની અંદર છે તે વરસાદી પાણી ઘૂસવાને કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. તો સાથે સાથે ધંધા રોજગાર સાથે સંકળાયેલા જે રેસ્ટોરન્ટ ચાલકો છે એમને પણ આ વરસાદનો માર છે તે ક્યાંક ને ક્યાંક પડ્યો છે. કેમેરામેન દીપક જોશીની સાથે કિંજલ કરસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.